Welcome to Extrinsic Coaching. મિત્રો, શું તમે જાણો છો કે તમારા મોબાઈલની નાનકડી ચિપ્સમાં કરંટ કેવી રીતે વહે છે? ચાલો આજે એક આપણે ટેકનિકલ પ્રશ્ન દ્વારા તેને સમજીએ. The total current in the semiconductor is proportional to આપણો વાયરલેસ PSIનો એક PYQ છે. અહીંયા આગળ જુઓ, અર્ધવાહકમાં કોના સમપ્રમાણમાં કુલ કરંટ હોય છે આપણે જાણવાનું છે. અહીંયા આગળ આપણે પહેલાં સમજીએ સૌથી પહેલાં તો સાદા ઉદાહરણથી કે ફોર એક્ઝામ્પલ એક અહીંયા આગળ આપણે લઈએ એક ફ્લેટ જે છે, એક લાકડું છે અને એના ઉપર તમે આમ બોલ મૂકો તો શું અહીંયા આગળ જે છે આ બોલ જે છે એ એક પણ બાજુ જશે, મતલબ ડાબી બાજુ પણ નહીં જાય, જમણી બાજુ પણ નહીં જાય. પણ જો આજ આપણે લાકડું છે ને આમ સેજ સ્લાન્ટ કરી દઈએ તો સેજ ઢોળાવ આપી દઈએ તો આ જે છે બોલ ફટાફટ નીચે પડી જશે. બરાબર છે. આવી જ રીતે જે છે તમારું સેમિકન્ડક્ટર પણ જે છે કામ કરે છે. આ જે ઢોળાવ છે એને કહેવાય ગ્રેડિયન્ટ. તો આ જે છે ફર્મી પોટેન્શિયલ જે છે, ગ્રેડિયન્ટ ઓફ ફર્મી પોટેન્શિયલ, એના આધારે જે છે તમારો કરંટ જે છે એ વહે છે સેમિકન્ડક્ટરમાં. તો ઓપ્શન એ જે છે સાચો જવાબ છે. અહીંયા આગળ જુઓ, બે કરંટ હોય, ડ્રિફ્ટ અને ડિફ્યુઝન કરંટ. ડ્રિફ્ટ કરંટ એટલે એવો કરંટ કે જેમાં જે છે આપણે ફોર એક્ઝામ્પલ કહીએ ડ્રિફ્ટ કરંટ. તો ડ્રિફ્ટ કરંટ એટલે કે એવો કરંટ જેમાં તમારું જે ઇલેક્ટ્રિક ફીલ્ડ છે એના કારણે ઇલેક્ટ્રોન અને હોલ્સની ગતિ થાય છે. અને બીજું જે છે એને કહેવાય ડિફ્યુઝન. તો ડિફ્યુઝન જે છે એમાં જે છે તમારી ટોટલ સાંદ્રતાના તફાવત એટલે કોન્સન્ટ્રેશન ગ્રેડિયન્ટને કારણે ગતિ થતી હોય. તો જ્યારે સેમિકન્ડક્ટરમાં ઇલેક્ટ્રોનનો પ્રવાહ થતો હોય ત્યારે ઇલેક્ટ્રોન હોલની આ સંયુક્ત જે ગતિ છે એને ક્વાસી ફર્મી લેવલ્સ કહેવામાં આવે છે. અને એના માટે સેમિકન્ડક્ટરમાં કુલ પ્રવાહ ઘનતા એટલે ફર્મી પોટેન્શિયલ એટલે ગ્રેડિયન્ટ એવા નામથી એને ઓળખવામાં આવે છે, જેને એક ઢોળાવ પણ કહેવાય, મતલબ એક ઢાળ કહેવાય ઇન શોર્ટ. તો આ ફર્મી લેવલ જે છે આખા મટીરિયલમાં જો બિલકુલ સપાટ હોય તો કોઈ જે છે એ કરંટ પ્રવાહ થાય નહીં. તો અહીંયા આગળ સાચો જવાબ જે છે એ ગ્રેડિયન્ટ ઓફ ફર્મી પોટેન્શિયલ છે. ધન્યવાદ મિત્રો.